નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેદ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું આધાર ઓપરેટર અને આધાર સુપરવાઇઝરની માત્ર ધોરણ 12 પાસ પર આ ભરતીની જાહેરાત આવી ગઈ છે। આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના અંદર જોવાના છીએ, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। અને મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણી ટેલિગ્રામ ચેનલમાં આપવામાં આવેલી છે। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવી શકશો। તો ચાલો મિત્રો, આ ભરતીને આપણે સ્લાઇડ દ્વારા વિગતવાર સમજીએ। મિત્રો, આ ભરતી માત્ર ધોરણ 12 પાસ પર બહાર પાડવામાં આવી છે, જેમાં છોકરાઓ અને છોકરીઓ બંને આમાં અરજી કરી શકે છે અને માત્ર ઓછી લાયકાતમાં આ નોકરી મેળવવાની તક તમને મળી શકે છે। મિત્રો, કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે તેની વાત કરીએ તો તે આધાર કાર્ડ ઓપરેટર અને આધાર કાર્ડ સુપરવાઇઝરની પોસ્ટ પર આ ભરતી બહાર પાડવામાં આવી છે। મિત્રો, આ ભરતીની નોકરીનું સ્થળની વાત કરીએ તો તે તમારા જિલ્લામાં જ આ નોકરી તમને મળી રહેશે। દરેક જિલ્લામાં અલગ અલગ જગ્યા મુજબ આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। મિત્રો, કયા કયા જિલ્લામાં ભરતી બહાર પાડવામાં આવી છે તેની વાત કરીએ તો ભાવનગર, ગાંધીનગર, જામનગર, ડાંગ, કચ્છ, વડોદરા આ જિલ્લામાં આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આગળ મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માત્ર ધોરણ 12 પાસ અથવા તો ધોરણ 10 પાસ પ્લસ 2 વર્ષ ITI કરેલું હોવું જોઈએ, અથવા ધોરણ 10 પાસ પ્લસ 3 વર્ષ તમે ડિપ્લોમા કરેલું હોય તો તમે આમાં અરજી કરી શકશો। આગળ મિત્રો, ઉંમર મર્યાદાની વાત કરીએ તો તમારે આમાં ઓછામાં ઓછી 18 વર્ષ ઉંમર હોવી જોઈએ। 18 વર્ષથી ઉપરના તમામ ઉમેદવારો આમાં અરજી કરી શકે છે। આગળ મિત્રો, લાયકાત મુજબ જરૂરી કૌશલ્યની વાત કરીએ તો તમને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ, ડેટા એન્ટ્રીની સમજ, ઓનલાઈન એપ્લિકેશનની પ્રોસેસનું જ્ઞાન તમને આમાં હોવું જોઈએ। આગળ મિત્રો, આમાં પગાર ધોરણની વાત કરીએ તો સરકારના ધારા ધોરણો મુજબ તમને આમાં પોસ્ટ મુજબ યોગ્ય પગાર આપવામાં આવશે। હવે મિત્રો, આપણે જાણીશું આમાં આપણે અરજી કેવી રીતે કરી શકાય। તો આમાં ઓફિશિયલ વેબસાઇટ પર જઈ જાહેરાતના બોક્સ પર ક્લિક કરવાનું રહેશે। પછી તમને જે જાહેરાત જોવા મળે તેને પર એપ્લાય પર ક્લિક કરી જે ફોર્મ ખુલશે તે ફોર્મ ભરી તમારે સબમિટ કરવાનું રહેશે। તો મિત્રો, આ હતી આજની માહિતી। આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્યવેદને સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।